રાજકોટના ખોડિયારનગર યુવા યુનિટી સંચાલિત જનસેવા કાર્યાલય આજે વસાહત શેરી નંબર 10 કાર્યાલય પર રાશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નિલેશભાઈ હેરબાના જનસેવા કાર્યાલય ખાતે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું, જેમાં વૃદ્ધ, વિધવા, બાળકો તેમજ વિસ્તારમાં વસતા તમામ લોકોને કચેરીએ ધક્કા ખાવા ન પડે અને ઘર આંગણે જ સહેલાઈથી કેવાયસી થઈ જાય તેવા હેતુ સાથે જનસેવા કાર્યાલય ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ વિધાનસભા સાહેબનો પેટા જનસેવા કાર્યાલય વોર્ડ નંબર 15માં આજે સહેલાઈથી નાના માણસોને ક્યાંય ધક્કા ન ખાવા પડે, ક્યાંય નાના માણસોને હેરાન ન થવું પડે એવા હેતુથી આજે વોર્ડ નંબર 15માં જનસેવા કાર્યાલય ઉપર ઈ-કેવાયસી અને આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંકનો આજે કાર્યક્રમ રાખેલ હતો। 3.5 વર્ષથી જે આ જનસેવા કાર્યાલય ઉપર આવા ને આવા અનેક કેમ્પનો અનેક જનતાએ લાભ લીધો છે અને આવા જ આવતા સમયમાં આવા જ ઘણા કેમ્પ કરશું તો બધાને જાહેર જનતાને આવા કેમ્પનો લાભ લેવા વિનંતી। આભાર। અત્યારે અહીંયા જનસેવા કાર્યાલયમાં અમે આવ્યા હતા ઈ-કેવાયસી કરવા, કૂપનનું કેવાયસી અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક માટે। હા, અહીંયા વારંવાર કેમ્પ રાખવામાં આવે છે। સામાન્ય માણસને ક્યાંય ઓફિસોમાં ધક્કા ન ખાવા પડે તે માટે જનસેવા કાર્યાલય અને નિલેશભાઈ હેરબાની ઓફિસે વારંવાર કેમ્પ રાખવામાં આવે છે, જેમાં મજૂર માણસ, નાના માણસોને સારી એવી સહાય મળે છે અને કોઈ ધક્કા વગર, 1 રૂપિયા લીધા વગર વિનામૂલ્યે કામ થઈ રહ્યું છે છેલ્લા 3 વર્ષથી। અનેક જેમ કે આયુષ્યમાન કાર્ડ, સરકારી કોઈ પણ નાના મોટા જે લાભાર્થીના કાર્ડ હોય છે ત્યાં સહેલાઈથી બની શકે છે અને બની જાય છે। વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લાભ લે છે અને આજુબાજુના વિસ્તારના લોકો પણ અહીં લાભ લે છે, જેમ કે માનસરોવર, માંડા ડુંગર, ગંજીવાડા, પછી રાધાકૃષ્ણ સોસાયટી, સત્યમ પાર્ક વગેરે આજુબાજુના વોર્ડ નંબર 15ના વિસ્તાર।